હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. 17 ફેબ્રુઆરીના ત્રીજી શિફ્ટમાં કેવા પ્રશ્ન આવ્યા તે મિત્રો આપણે લઈને આવી ચૂક્યા છીએ. તો મિત્રો, પેપર થોડુંક મીડિયમ કહી શકાય તેવું હતું અને ઇઝી હતું, બરાબર. તો શરૂઆત કરીએ. એનજીટીના અધ્યક્ષની મુદત કેટલી હોય છે? તો 5 વર્ષ. એનજીટી દ્વારા કેશ નિકાલ મહત્તમ મુદત કેટલી હોય છે? તો કે 6 મહિના, બરાબર. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ, 2 ફેબ્રુઆરી 1992. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં, બરાબર. આ પ્રશ્ન પાછો રિપીટ થયો છે. જો કરંટના પ્રશ્નની વાત કરીએ તો 2023નો અર્જુન પુરસ્કાર કોને એનાયત થયો? તો મિત્રો મોહમ્મદ શમી, જે ઇન્ડિયન ગેંદબાજ છે, બરાબર. શેત્રુંજય પર્વત પરના મંદિરો બનાવવા કેટલા વર્ષ લાગ્યા? તો મિત્રો તો 900 વર્ષ. તો આ થોડોક હાર્ડ કહી શકાય. એનએસડીએલે કોની 4 જોડે પાર્ટનરશિપ કરી છે? તો એનએસઆઈ સાથે. એ કરંટનો પ્રશ્ન છે. 2023ના ગુજરાતમાં પુરુષ અને સ્ત્રી સાક્ષરતા તફાવતનો એક ક્વેશ્ચન. પીવીટીજી નબળા આદિવાસી જૂથો કેટલા છે મિત્રો? તેના વિશે એક ક્વેશ્ચન હતો. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડ. આ મીડિયમ બરડા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો પોરબંદર, એટલે કે ગુજરાતમાં. આગળ આપણે વાત કરીએ તો ઈ વેસ્ટનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે મિત્રો? તો યુએસએ, બરાબર. ગિરનાર અભયારણ્ય ક્યાં આવેલું છે? આ પણ મિત્રો ઇઝી કહી શકાય તેવો ક્વેશ્ચન છે, બરાબર. પર્યાવરણ સહેલું હતું, બરાબર. લોજિક એટલે કે તર્કશક્તિ દ્વારા આપણે પ્રશ્નનો જવાબ લાવી શકીએ, બરાબર. અને મેથ્સ અને રીઝનિંગ પણ ખૂબ સહેલું અને વ્યાકરણ પણ સહેલું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કોણ હટાવી શકે મિત્રો? ભૂખમરો એસડીજીના કયા ગોલ્સમાં આવે છે? બરાબર. ભૂખમરો તો એસડીજીના બધા 17 જેટલા ગોલ છે તે તમારે કરી લેવા જોઈએ. એક સાદું વ્યાજ નફાખોટનો એક હતો. આગળ આપણે જોઈએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને નરસોણનું સંચાલન કોણ કરે છે? પછી છે વિષાદની સંધિ છોડવાની હજી મજબૂત ન હોય તેવું ઉપપદ, એટલે કે ઉપપદ હતું એક. સિંહ સંરક્ષણ શા માટે છે? એવો કંઈક પ્રશ્ન હતો મિત્રો. રાજ્યપાલ ક્યાંની નોમિનેટ થાય છે? એટલે કે ક્યાંથી નોમિનેટ થાય છે? કેન્દ્ર, એટલે કે ઓપ્શનમાં હતું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બરાબર. આવા ઓપ્શન હતા. એએમઆઈનું ફૂલ ફોર્મ હતું મિત્રો. પછી છે કોપનું ફૂલ ફોર્મ, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. પછી કચ્છની લુણી નદી અન્ય કયા રાજ્યમાં વહી અરબ સાગરને મળે છે? પછી અરવલ્લી પર્વતમાળા પર કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો મિત્રો કાલે જેને શિફ્ટ હોય, બરાબર, તેને એસડીજી, એનજીટી, બરાબર, અને સંમેલનના જેમ કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે, બરાબર. તો એ ત્યાં 1927 કેના માટે થયું હતું? કે ઓઝોન માટે. એટલે કે એનું કારણ અને સાલ યાદ રાખીને જજો, બરાબર. પૂછાવાની સંભાવના છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આની પીડીએફ આપણે ટેલિગ્રામમાં તમને ફાઇલમાં જશો, અહીંયા મળી જશે. જય હિન્દ, જય ભારત.